તો કેળસમા પાણીની વચ્ચે ઊભા છે આ ખેડૂતો। દ્રશ્યો ગામના તળાવના નહીં બલકે ખેતરોના છે। દ્રશ્યો છે બનાસકાંઠાના થરાદ તાલુકામાં સામાન્ય વરસાદમાં જ અરનાઠવા કોચલા સહિતના ગામના ખેતરો જાણે તળાવમાં ફેરવાયા। ખેડૂતોના મતે હાઈવે નજીકના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે। પાણીનો નિકાલ ન થતા ખેતરો જળમગ્ન થયા, જેને લઈને મગફળી, બાજરી સહિતનો પાક પાણીમાં ડૂબી ગયો। અને પાણી ભરાઈ જાય છે એમ ગણો તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદ છે, પણ તે છતાં અમારી આ પરિસ્થિતિ થાય છે વારંવાર। પાણી ભરાવાથી બધું અમારો પાક નિષ્ફળ થઈ ગયો છે। મગફળીનું વાવેતર કર્યું હતું, બાજરીનું વાવેતર કર્યું હતું, પણ કોઈ મને પાક બધું પાણીમાં ગેરકાઈ ગયો છે। ભૂગર્ભ જળ યોજના છે એમાં સરકાર ઘણી બધું કહે છે કે પાણીને જમીનમાં ઉતારો, તો આ ખેડૂતોનું પાણી અહીંયા આગળ પડેલું છે, તો આ જમીનમાં ઉતારવાની કોશિશ કરે તો ખેડૂતોનો આ પાક બચી જાય। અને અહીંયા આગળ જો આવું થાય તો 200 ફૂટના 100 ફૂટના બોરિંગ બનાવવામાં આવે તો સરકાર કરોડો લાખો રૂપિયાનો ખર્ચો કરીને પાણી ઉતારવા માટે મથી રહી છે, તો અહીંયા આગળ આ પાણી કેમ નથી ઉતારતી એવી અમારી બધા ખેડૂતોની દરખાસ્ત છે સરકાર। આ લગભગ અરંટવા, કોટલા, આજુબાજુના લગભગ 3 થી 4 ગામડામાં આ બધી સમસ્યા છે।